વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમેસ્ટર 6 કેમેસ્ટ્રી ફિઝિકલ કેમેસ્ટ્રી પેપર 8 વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત આપણો યુનિટ છે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતા. એમાં આપણે વિદ્યુત ચાલક બળની ઉપયોગિતાના આગળના લેક્ચર આપણે જોયેલા છે. એ લેક્ચરને આજે આગળ કન્ટિન્યુઅસ કરીએ છીએ. તો ગયા લેક્ચરમાં આપણે જોયેલું કે દ્રાવણોની પીએચ મૂલ્ય નક્કી કરવું. તો દ્રાવણોનું પીએચ મૂલ્ય આપણે પોટેન્શિયોમીટરની મદદથી એટલે કે કોષનું ઈએમએફ શોધીને આપણે પીએચ મૂલ્ય શોધીએ છીએ. ગયા વખતે આપણે વાત કરેલી હતી હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઉપયોગની મદદથી દ્રાવણનું પીએચ મૂલ્ય નક્કી કરવું. અને આજે આપણે બીજી રીતની ચર્ચા કરવાની છે કે જેની મદદથી આપણે પીએચ શોધવાનું છે. એ બીજી રીતનું નામ છે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ઉપયોગ વડે અજ્ઞાત દ્રાવણની પીએચ મૂલ્ય નક્કી કરવું. બરાબર, ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ. બરાબર, એની મદદથી આપણે પીએચ મૂલ્ય શોધવાનું છે. તો કે અજ્ઞાત દ્રાવણનું પીએચ મૂલ્ય શોધવા માટે સૌ પ્રથમ બીલમેને ક્વીન હાઇડ્રોનનો ઉપયોગ કરી અથવા તો ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી અને દ્રાવણની પીએચ શોધેલી હતી. બીલમેન સાયન્ટિસ્ટનું નામ છે કે જેણે સૌથી પહેલાં ક્વીન હાઇડ્રોનનો ઉપયોગ કરી અને દ્રાવણની પીએચ નક્કી કરેલી હતી. હવે આપણે વાત કરીએ તો ક્વીન હાઇડ્રોન એ ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું 1:1 અણુ સંયોજન ધરાવે છે. એટલે કે ક્વીન હાઇડ્રોન જે આપણે પદાર્થ પાવડર તરીકે વાપરીએ છીએ તે ક્વીન હાઇડ્રોન એ ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું 1:1 અણુ સંયોજન ધરાવે છે. એનો અર્થ એવો થાય કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન એ દ્રાવણની અંદર સમઅણુક પ્રમાણ ધરાવે છે. સમઅણુક એટલે કે જેટલા અણુ ક્વિનોનના હોય એટલા જ અણુ હાઇડ્રોક્વિનોનના હશે. એટલે આપણે વાત કરીએ છીએ ક્વીન હાઇડ્રોન છે તે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું 1:1 અણુ સંયોજન ધરાવે છે. માટે એના જલીય દ્રાવણમાં ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન છે તે સમઅણુક પ્રમાણ ધરાવે છે. તો હવે આપણે એની વાત કરીએ તો એનું સૂત્ર લખીએ, આણ્વિક સૂત્ર એનું. તો 66H4OH into 66H4O2 આ તમારું સૂત્ર છે ક્વીન હાઇડ્રોનનું. હવે ક્વીન હાઇડ્રોનનું વિઘટન થાય દ્રાવણ બનાવે, એનું સંતૃપ્ત દ્રાવણ બનાવે. ખૂબ ઓછા પ્રમાણમાં પદાર્થ નાખવાથી ક્વીન હાઇડ્રોનનું સંતૃપ્ત દ્રાવણ બને છે. તો ક્વીન હાઇડ્રોનમાંથી આપણને મળે છે C6H4OH2 અને C6H4O2. બરાબર, અહીંયા આને આપણે કહીશું હાઇડ્રોક્વિનોન અને આ છે ક્વિનોન. ક્વિનોનની અંદર તમે જુઓ તો ક્વિનોન છે 66H4O2 છે, એના કરતાં 2 હાઇડ્રોજન વધારે છે, માટે આને હાઇડ્રોક્વિનોન કહેવાશે. એટલે કે ક્વીન હાઇડ્રોનનું જલીય દ્રાવણની અંદર આપણે એનું જલીય દ્રાવણની વાત કરીએ તો એમાં હાઇડ્રોક્વિનોન અને ક્વિનોન આ 2 પ્રકારના આપણને અણુ મળે છે, સમઅણુ મળે છે. હવે આ જે પદાર્થ છે તો એની રિડક્શન પ્રક્રિયાની વાત કરીએ તો કે પહેલા રિડક્શન પ્રક્રિયા લખીએ તો પહેલા લખીએ આપણે ક્વિનોન. બરાબર, આ ક્વિનોન થશે. ક્વિનોન છે તે 2 હાઇડ્રોજન એટલે કે 2 પ્રોટોન મેળવી 2 ઇલેક્ટ્રોન મેળવી અને હાઇડ્રોક્વિનોનમાં રૂપાંતર થાય છે. હાઇડ્રોક્વિનોન એટલે એક એ જ
આવી જશે. અહીંયા 2 ઓક્સિજન છે ત્યાં એક OH એક H આવી જશે એટલે O માંથી OH માં રૂપાંતર થઈ જશે એટલે ક્વિનોનનું છે તે હાઇડ્રોક્વિનોનમાં રૂપાંતર થશે અને આપેલી પ્રક્રિયા છે તે રિડક્શન પ્રક્રિયા છે. ક્વિનોનને આપણે છે તેને Q થી બતાવીશું. હાઇડ્રોક્વિનોન છે એને H2Q અથવા એને QH2 પણ કહેવામાં આવે છે. QH2 આ તમારો ક્વિનોન છે, ક્વિનોન, અને આ તમારો હાઇડ્રોક્વિનોન છે, હાઇડ્રોક્વિનોન. આ ક્વિનોન કરતાં 2 હાઇડ્રોજન વધારે થાય છે એટલે એને હાઇડ્રોક્વિનોન કહેવાય અને ક્વિનોનમાંથી ક્વિનોનનું રિડક્શન થઈ અને તમને હાઇડ્રોક્વિનોન મળે છે. હવે આનું કોષનું નિરૂપણ કરીએ તો કે પ્લેટિનમ, હાઇડ્રોક્વિનોન, ક્વિનોન, એક્ટિવિટી ઓફ H+ આયન અને અથવા આપણે એવું કહી શકીએ H+ આયનના સંદર્ભમાં છે ને એની એક્ટિવિટી ઓફ H+ આયન છે. આ તમારા કોષનું નિરૂપણ થયું, તમારા વિદ્યુત ધ્રુવનું. બરાબર? પ્લેટિનમ, હાઇડ્રોક્વિનોન, ક્વિનોન અને H+ આયન. હવે આપણે આ રિડક્શન પ્રક્રિયાને આધારે આપણે એનું સમીકરણ લખવાનું છે. તો આને આપણે સાદી રીતમાં લખીએ તો ક્વિનોન +2H+ આયન અને 2 ઇલેક્ટ્રોન મેળવી અને H2Q બનાવે છે. બરાબર? ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બનાવે છે. આ પ્રક્રિયા ઉપર આપણે નન્સનું સમીકરણ લાગુ પાડવાનું છે. આ પ્રક્રિયા ઉપર તો નન્સનું સમીકરણ શું છે તો કે E બરાબર E0 - RT/NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. બરાબર? આ તમારું સેમ 5 નું સમીકરણ છે. સેમ 5 ની આમ તો 12 માંથી આવે છે. E બરાબર E0 આ કયું સમીકરણ છે? નન્સનું સમીકરણ છે. બરાબર? E બરાબર E0 - RT/NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. આપણી આ પ્રક્રિયા છે. આ પ્રક્રિયા પર આપણે નન્સનું સમીકરણ લાગુ પાડવાનું છે. આ તમારી નિપજ છે અને આ તમારો પ્રક્રિયક છે. બરાબર? હવે આ સમીકરણ લાગુ પાડીએ. RT F ની કિંમત મૂકીએ આપણે તો આપણે એ પછી મૂકીશું. પહેલા આપણે સમીકરણ લાગુ પાડીએ આની ઉપર નન્સનું સમીકરણ તો કે EQ2H2Q. આ માઈનસની નિશાની નથી પણ ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બને છે તે બતાવે છે. E પોટેન્શિયલ કોનો પોટેન્શિયલ તો કે ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બનાવે છે એનો પોટેન્શિયલ આપણે આ રીતે લખીશું E0 તો કે ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બનાવે એનો પ્રમાણિત પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ Q માંથી H2Q માઈનસ RT. હવે n બરાબર 2 છે અહીંયા, n બરાબર 2 એટલે 2F ln. બરાબર? નિપજ તરીકે એક્ટિવિટી ઓફ H2Q છેદમાં પ્રક્રિયક એટલે એક્ટિવિટી ઓફ Q ઇન્ટુ એક્ટિવિટી ઓફ H+ આયન નો સ્ક્વેર. હવે આ મારે માઈનસની નિશાની દૂર કરવી છે તો હું આ જ સમીકરણને લખું છું આગળ. E0 Q માંથી હાઇડ્રોક્વિનોન, ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન માઈનસનું પ્લસ કરીએ RT/2F. આ તમારી કિંમત ઉલટાઈ જશે ln એક્ટિવિટી ઓફ Q ઇન્ટુ S² ઇન્ટુ H+ આયન છેદમાં એક્ટિવિટી ઓફ હાઇડ્રોક્વિનોન. આ સમીકરણ મેળવ્યું. મેં કશું જ નથી કર્યું. આ માઈનસની નિશાનીને પ્લસ કરવી છે તો મેં આ નીચેનો પાર્ટ હતો તે ઉપર લખી નાખ્યો છે. તો હજુ આપણે આગળ જઈએ તો E0 Q H2Q પ્લસ RT/2F ln એક્ટિવિટી ઓફ Q છેદમાં એક્ટિવિટી ઓફ H2Q પ્લસ RT/2F ln એક્ટિવિટી ઓફ H+ આયન નો સ્ક્વેર. આ જે છે એની ઉપર આપણે લોગનો નિયમ લાગુ પાડીએ છીએ ln. મેં આ બંનેને ભેગા કરી દીધા છે, એક લઈ લીધા છે અને એક્ટિવિટી ઓફ H+ આયનને અલગ કરી દીધા છે. કેમ? તો કે આપણે pH ની વેલ્યુ જોઈએ છે. તો pH ની વેલ્યુ જોઈએ એટલે આપણે એક્ટિવિટી ઓફ H+ આયન અલગ કરેલો છે. હવે એક્ટિવિટી ઓફ ક્વિનોન અને એક્ટિવિટી ઓફ હાઇડ્રોક્વિનોન નો ગુણોત્તર છે આ. બરાબર? હવે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે સમ અણુક છે અને એના જલીય દ્રાવણમાં એક્ટિવિટી ઓફ Q અને એક્ટિવિટી ઓફ હાઇડ્રોક્વિનોન બંનેનું પ્રમાણ સરખું હોય છે. તો આ ગુણોત્તરની કિંમત કેવી આવે? 1 આવે છે અને ln 1 એટલે શું થશે? 0 થશે.
બરાબર. તો આની કિંમત આપણી 0 આવશે. આ કિંમત કેમ 0 આવે? 0 કેમ? તો કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું પ્રમાણ એક સરખું હોવાથી એનો ગુણોત્તરની કિંમત 1 આવે અને ln1 એટલે કે log 1 બરાબર 0 કિંમત થાય. એટલે આ કિંમત તમારી 0 થાય છે. તો હવે એક વસ્તુ હું અહીંયા લખું છું, ક્વિનોન ટુ હાઇડ્રોક્વિનોન પોટેન્શિયલ એની કિંમત અહીંયા લખીએ છીએ E0 ક્વિનોન ટુ હાઇડ્રોક્વિનોન. હવે અહીંયા વસ્તુ અગત્યની છે કે અહીંયા આપણે જોઈએ તો RT ના છેદમાં 2f. હવે a સ્ક્વેર છે તે હંમેશા ગુણાકારમાં આવે લોગના નિયમ પ્રમાણે. તો અહીંયા આપણે શું કરશું? ગુણ્યા 2 ln એક્ટિવિટી ઓફ h પ્લસ આયન થાય. એટલે આ 2 કેન્સલ થાય. એટલે આ સમીકરણમાં શું થશે? RT ના છેદમાં f ln એક્ટિવિટી ઓફ h પ્લસ આયન થશે. કેમ? તો કે લોગના નિયમ પ્રમાણે a સ્ક્વેર છે, જે સ્ક્વેર છે તે ગુણાકારમાં આવી જશે અહીંયા, અને ઉપર અને નીચે બબે હોવાથી એ કેન્સલ થશે. એટલે તમારી કિંમત આવશે અહીંયાથી પ્લસ RT ના છેદમાં f ln એક્ટિવિટી ઓફ h પ્લસ આયન. આ કિંમત તમને મળે છે. બરાબર. હવે તમે જુઓ તો ક્વીન હાઇડ્રોન E0 ક્વીન માંથી એટલે કે એનો રિડક્શન પોટેન્શિયલની કિંમત 0.699 5 વોલ્ટેજ છે, 998 વોલ્ટ છે. પ્રમાણિત ક્વીન હાઇડ્રોનનો રિડક્શન પોટેન્શિયલ 0.6998 છે. એ કિંમત અહીંયા મૂકું છું 0.6998 RT/F એની કિંમત આપણે લખીએ તો 0.0591 RT/F * 2.303 એ બધાની કિંમત મૂકો એટલે 0.0591 log એક્ટિવિટી ઓફ H પ્લસ આયન. હવે pH બરાબર માઇનસ log એક્ટિવિટી ઓફ H પ્લસ આયન એની કિંમત આપણે અહીંયા મૂકવાની છે. એટલે શું થશે? 0.6998 માઇનસ 0.0591 pH બરાબર. કોના બરાબર? ક્વિનોન ટુ હાઇડ્રોક્વિનોન. હવે તમે જુઓ આપણે આને રીઅરેન્જ કરીએ અને pH ને સૂત્રનો કરતા બનાવી દઈએ તો અહીંયાથી હું 0.0591 pH આને હું આ બાજુ લઈ જાઉં છું બરાબર 0.6998 માઇનસ EQ2H2Q નો રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોક્વિનોનમાંથી. તો pH બરાબર 0.6998 માઇનસ EQ2H2Q છેદમાં 0.0591. આ આપણા pH નું સમીકરણ આવે છે. બરાબર. pH નું સમીકરણ તમને pH નું અથવા તો આપણે એવું કામ કરીએ pH નું નથી રાખવું, હમણાં આપણે આમનામ રહેવા દઈએ. આની કિંમત આપણે આગળ મૂકવાની છે. તો આપણને આ કિંમત મળે છે. હાઇડ્રોક્વિનોનની કિંમત આપણને કેટલી મળે છે? તો કે આટલી મળે છે. EQ2H2Q બરાબર 0.6998 માઇનસ 0.0591 pH. આ સમીકરણ તમને મળે છે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ માટે. ફરી એકવાર જોઈ લઈએ. ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ઉપયોગથી pH મૂલ્ય આપણે શોધવાનું છે. તો કે સૌથી પહેલા ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ બીલમેન નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. ક્વીન હાઇડ્રોન એ ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનું એક જેમ એક અણુ સંયોજન હોવાથી દ્રાવણની અંદર ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન છે તે સમ અણુ પ્રમાણમાં રહેશે, એટલે એક સરખા પ્રમાણમાં એના અણુ ધરાવે છે. આ ક્વીન હાઇડ્રોનનું સૂત્ર છે, એમાંથી તમે એનું જલીય દ્રાવણમાં હાઇડ્રોક્વિનોન અને ક્વિનોન એ બે ભાગમાં વિભાજિત થાય છે. હવે આપણે રિડક્શન પ્રક્રિયા લખીએ છીએ કે ક્વિનોનમાંથી 2 પ્રોટોન મેળવી અને હાઇડ્રોક્વિનોન બનાવે છે. તો આપણે આ પ્રક્રિયા ઉપર ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બને છે એની ઉપર આપણે નન્સનું સમીકરણ લાગુ પાડવાનું છે. E બરાબર E0 માઇનસ RT NF ln નિપજ છેદમાં પ્રક્રિયક. નિપજ તરીકે H2Q છે અને પ્રક્રિયક તરીકે Q એટલે ક્વિનોન અને H પ્લસ આયન છે. તો E પોટેન્શિયલ કોનો? ક્વિનોનમાંથી હાઇડ્રોક્વિનોન બને તે પ્રમાણિત પોટેન્શિયલ માઇનસ RT ના છેદમાં 2F. 2 કેમ છે? એની કિંમત 2 છે માટે ln નિપજ હાઇડ્રોક્વિનોન છેદમાં પ્રક્રિયક ક્વિનોન અને એક્ટિવિટી ઓફ H પ્લસ આયન.
આને બીજું કશું નથી કર્યું, આ માઇનસને આપણે પ્લસમાં કરી દીધો છે. RT/F ln એક્ટિવિટી ઓફ H+ આયન. અહીંયા આપણે સાદુરૂપ અહીંયા આપતા આવીએ છીએ કે E0Q H2Q RT/F ln એક્ટિવિટી ઓફ Q છેદમાં એક્ટિવિટી ઓફ H2Q ઇન્ટુ A²H+. અહીંયાથી આપણે બીજું કશું નથી કર્યું, આ માઇનસ નિશાનીને આપણે ઉલટાવીને પ્લસ નિશાની કરી છે અને નીચેનો ભાગ છે તે ઉપર લઈ ગયેલા છે. આ બંનેને આપણે સાથે કરી દીધા, એક્ટિવિટી ઓફ Q છેદમાં એક્ટિવિટી ઓફ હાઇડ્રોક્વિનોન અને એક્ટિવિટી ઓફ H+ આયન. ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનો ગુણોત્તર 1 આવે છે કેમ કે સમઅણુ છે, માટે ln1 ની કિંમત 0 આવશે અને કિંમત 0 આવશે. A²H+ આયનમાં સ્ક્વેરની કિંમત આપણે અહીંયા મૂકીએ, સ્ક્વેર લોગના નિયમ પ્રમાણે ગુણાકારમાં આવે એટલે બે કેન્સલ થશે. RT/F ln એક્ટિવિટી ઓફ H+ આયન અહીંયા લખેલું છે. એક્ટિવિટી ઓફ H+ આયન એટલે આપણે બધાની કિંમત મૂકી દઈએ તો 0.0591 લોગ એક્ટિવિટી ઓફ H+ આયન. એક્ટિવિટી ઓફ H+ આયન એટલે કે pH કિંમત થશે. એ કિંમત અહીંયા પ્લસ છે એટલે અહીંયા માઈનસ pH લખીએ છીએ, એટલે કે આપણને આ સૂત્ર મળે છે. આ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે. હવે આપણે અજ્ઞાત દ્રાવણનો ઉપયોગ કરી અને દ્રાવણનું pH મૂલ્ય શોધવાનું છે. આ વાત થઈ તમારે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન. એટલે ક્વિન હાઇડ્રોન છે તે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનનો બનેલો છે, એની આપણે ચર્ચા થઈ ગઈ. હવે આપણે અજ્ઞાત દ્રાવણનું pH મૂલ્ય સંદર્ભ વિદ્યુતને આધારે આપણે મેળવવાનું છે, એટલે કે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે આપણો કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. હેડિંગ આવશે કેવું? અજ્ઞાત દ્રાવણનું pH મૂલ્ય મેળવવું. તો એની આપણે પહેલામાં પેલી આકૃતિ જોઈએ તો કે જે દ્રાવણનું આપણે pH મેળવવાનું છે એ દ્રાવણની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં ક્વિન હાઇડ્રોન ઉમેરવાનો છે. ક્વિન હાઇડ્રોન એટલે 1 ગ્રામ પર 100 ml ની અંદર. એટલે કે તમારું જે દ્રાવણ છે એમાં એટલો ક્વિન હાઇડ્રોન ઉમેરો એટલે તમારો હાઇડ્રોક્વિનોન ક્વિન હાઇડ્રોન તમારો વિદ્યુત ધ્રુવ બનશે. એ ક્વિન હાઇડ્રોન ધરાવતા દ્રાવણની અંદર તમે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ મૂકો એટલે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે જોડવામાં આવે છે, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે કાર્ય કરે છે. અને એ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ ઉપર આપણે પોટેન્શિયોમીટર સાથે જોડવાથી આપણને કોષનો EMF મળે છે. આ થઈ તમારા અજ્ઞાત pH વાળા દ્રાવણ અને ક્વિન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ધરાવતું બીકર છે. એ બીકરને તમે સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે તમે કેલોમલ વિદ્યુત ધ્રુવ લો છો. એ કેલોમલ વિદ્યુત ધ્રુવને ક્ષાર સેતુ સાથે જોડવામાં આવે છે. આ તમારો પ્લેટિનમનો તાર છે, એ બંને કેલોમલ વિદ્યુત ધ્રુવનો અને આ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવને બંનેને આપણે પોટેન્શિયોમીટર સાથે જોડવામાં આવે ત્યારે આપણને કોષનો EMF મળે છે. ક્વિન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની કિંમત આપણને આ મળે છે. જમણી બાજુ જે વિદ્યુત ધ્રુવ છે અને ડાબી બાજુ જે વિદ્યુત ધ્રુવ છે તે કેલોમલ વિદ્યુત ધ્રુવ છે. બરાબર? તો હવે આપણે આ વિદ્યુત ધ્રુવનું સાંકેતિક નિરૂપણ લખીએ તો કે મર્ક્યુરસ ક્લોરાઇડ Hg2Cl2 મર્ક્યુરસ ક્લોરાઇડ KCl નું સંતૃપ્ત દ્રાવણ H+ આયન અજ્ઞાત pH ધરાવતું કોની અંદર મૂકેલો છે તો કે ક્વિનોન, હાઇડ્રોક્વિનોન અને પ્લેટિનમના દ્રાવણમાં. હવે આપણે જોઈએ કોષનું નિરૂપણ. આ કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, ડાબી બાજુ છે એટલે ડાબી બાજુનું નિરૂપણ કરેલું છે કે મર્ક્યુરસ ક્લોરાઇડ KCl અને ક્ષાર સેતુ બતાવેલો છે. અને જમણી બાજુ તમારે અજ્ઞાત દ્રાવણ ધરાવતું pH છે, એમાં ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન ધરાવતું દ્રાવણ છે અને એની અંદર આપણે પ્લેટિનમ વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. તો આ રીતે આપણે કોષનું નિરૂપણ કરેલું છે. એક વસ્તુ યાદ રાખજો કે E0 કેલોમલ છે એની કિંમત તમારે 0.2415 છે, 2415 વોલ્ટ છે. બરાબર? આ બંનેના રિડક્શન પોટેન્શિયલની કિંમત લખેલી છે. તો ક્વિન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ છે એનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે એટલે એને આપણે જમણી બાજુ બતાવવો જોઈએ, કેમ કે સેમ 5 માં તમે ભણી ગયેલા છો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું હંમેશા રિડક્શન થાય અને એને આપણે જમણી બાજુ બતાવીએ છીએ. તો અહીંયા અજ્ઞાત pH ધરાવતું દ્રાવણ છે, ક્વિન હાઇડ્રોન છે, ડાબી બાજુ કેલોમલ વિદ્યુત ધ્રુવ મૂકેલો છે. એ જ પ્રમાણે આપણે અહીંયા કોષનું નિરૂપણ કરેલું છે. હવે આપણે E સેલની કિંમત લખીએ. E સેલ બરાબર ER રિડક્શન ઓછા EL રિડક્શન.
બરાબર, જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એટલે આ આપણો જમણી બાજુ થશે, જમણી બાજુ એટલે આપણે અહીંયા ચર્ચા કરવાની છે આની, આ વિદ્યુત ધ્રુવની જમણી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એટલે કે ઈ આર રિડક્શન એ કિંમત તમને અહીંથી મળે છે, આ જેવને આપણે મેળવી તે જમણી બાજુના વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ એટલે આ થશે, અને આ કયો થયો, ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ એની કિંમત છે, અથવા તો આપણે એને એવું કઈ બતાવીએ કે આ ઈ આર રિડક્શન કહેવાય, એની કિંમત કેટલી છે 0.2415 વોલ્ટ. આપણે ચર્ચા કરીએ છીએ ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ, તો જમણી બાજુ તમારો ક્વીન હાઇડ્રોન ધરાવતું અજ્ઞાત pH વાળું દ્રાવણ છે, ડાબી બાજુ કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, કેલોમલ વિદ્યુત ધ્રુવ જમણી બાજુનો આપણે આ થયો ક્વીન હાઇડ્રોન ધરાવતો, અને આ ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ એટલે ઈએલ રિડક્શન પોટેન્શિયલ થશે, ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનું રિડક્શન પોટેન્શિયલ આ ડાબી બાજુ છે જે કેલોમલ છે અને એની કિંમત છે 0.2415, અને આ જમણી બાજુના વિદ્યુત ધ્રુવ છે કે જે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ધરાવતું દ્રાવણ વાળું વિદ્યુત ધ્રુવ છે. તો હવે જમણી બાજુનો આખી કિંમત આવશે, આ બધી જ કિંમત તમારા ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલની કિંમત છે, એટલે કે 0.6998 -0.0591 pH. હવે ડાબી બાજુના વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ તમારો આટલો છે, કેટલો, તો કે -0.2415. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ 0.6998 -0.0591 pH -0.2415. હવે આ બંનેની બાદબાકી કરીએ તો તમને કિંમત મળે છે 0.4583 -0.0591 pH. કોના બરાબર, તો કે ઈ સેલ બરાબર. તો હવે ઈ સેલમાંથી હવે આપણે pH ને સૂત્રનો કરતા બનાવવાનો છે, આ pH જોઈએ છે, તો એને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો પ્લસ થઈ જશે 0.0591 pH બરાબર 0.4583 ઈ સેલ. તો pH ને સૂત્રનો કરતા બનાવીએ તો 0.4583 ઈ સેલ છેદમાં 0.0591. આ તમારે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ધરાવતા વિદ્યુત ધ્રુવમાં જે દ્રાવણ છે એના pH નું સમીકરણ છે. ઈ સેલ બરાબર ઈ આર રિડક્શન માઇનસ ઈ એલ રિડક્શન. જમણી બાજુનો વિદ્યુત ધ્રુવ તમારો ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ છે, આ સૂત્ર આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે એની કિંમત લખવાની. ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ કેલોમલ વિદ્યુત ધ્રુવ છે, એનો પોટેન્શિયલની કિંમત 0.2415 છે, એનું સાદુરૂપ આપો એટલે ઈ સેલની કિંમત મળશે. ઈ સેલને આધારે તમે pH મેળવો છો. ઈ સેલ એટલે કે તમે અહીંયા કેલોમલ વિદ્યુત ધ્રુવ અને ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ધરાવતા બંને વિદ્યુત ધ્રુવને પોટેન્શિયોમીટર સાથે જોડો છો, અને એ પોટેન્શિયલની કિંમત મળે છે એ તમને ઈ સેલની કિંમત મળે છે, અને એ ઈ સેલને આધારે તમે દ્રાવણનું pH મૂલ્ય મેળવો છો. એટલે કે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવની મદદથી pH મૂલ્ય શોધવા માટે 5 માર્કનો ક્વેશ્ચન હોય છે. તમારે અહીં સુધી સૂત્રો લખવું પડે, અને આ ઉપરાંત તમને ઘણી વખત એવું પણ પૂછાય છે કે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ફાયદા અને ગેરફાયદા પણ જણાવો. તો આના પછી હવે આપણે ફાયદા અને ગેરફાયદાની વાત કરીએ છીએ એ પણ તમારે લખવું પડે. તો હવે આપણે ચર્ચા કરીએ છીએ ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ફાયદા. ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ફાયદા. તો કે પહેલો એનો ફાયદો જોઈએ તો કે વિદ્યુત ધ્રુવની સપાટી આગળ સંતુલન. વિદ્યુત ધ્રુવની સપાટી આગળ સંતુલન ઝડપી સ્થપાય છે.
પહેલો ફાયદો. બીજો ફાયદો જોઈએ તો એ નીચો અવરોધ ધરાવે છે. તે નીચો અવરોધ એટલે એની વાહકતા વધારે છે, વાહકતા વધારે છે, નીચે અવરોધ ધરાવે છે. ઓછો અવરોધ છે એટલે કે એની વાહકતા વધારે આવે છે. દ્રાવ્ય ઓક્સિજનની વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પર અસર થતી નથી. અને ચોથો ફાયદો છે, ખૂબ જ અગત્યનો ફાયદો છે, જે દ્રાવણમાં હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ઉપયોગી બનતા નથી એવા દ્રાવણોમાં ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ઉપયોગી નીવડે છે. એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે દ્રાવણોમાં વાપરી શકાતા નથી તેવા દ્રાવણોમાં આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાય છે. બરાબર, આ 4 એના ફાયદા છે. સંતુલન ઝડપથી સ્થપાય છે, નીચો અવરોધ છે, દ્રાવ્ય ઓક્સિજન છે, એના દ્રાવ્ય ઓક્સિજન ઉપર વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પર અસર થતી નથી, અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે દ્રાવણમાં આપણે વાપરી નથી શકતા એ દ્રાવણમાં આપણે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ગેરફાયદા. બરાબર, જેના ફાયદા હોય એના ગેરફાયદા પણ હોય છે. તો કે પહેલામાં પહેલો તો ગેરફાયદો એ છે કે 8 કરતા વધુ pH ધરાવતા, એટલે કે વધુ બેઝિક દ્રાવણમાં આ ઇલેક્ટ્રોડ વાપરી શકાતો નથી, આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાતો નથી. કેમ કે હાઇડ્રોક્વિનોન એ નિર્બળ દ્વિબેઝિક એસિડ છે. એને લીધે શું થાય, દ્વિબેઝિક એસિડ છે એટલે વધુ આલ્કલાઇન ધરાવતા દ્રાવણમાં એનું ઠીક પ્રમાણમાં આયનીકરણ થાય છે, અને એને લીધે શું થાય, pH આપણને બરાબર મળતી નથી. આ ઉપરાંત હવામાંનો ઓક્સિજન હોય, હવા એટલે કે પર્યાવરણમાં રહેલો હવામાંનો ઓક્સિજન હોય, એ હવામાંના ઓક્સિજનથી આ વિદ્યુત ધ્રુવનું અંશતઃ ઓક્સિડેશન થાય છે. બરાબર, ઓક્સિડેશન થાય છે, એને પરિણામે શું થાય, ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન એ બંને વચ્ચે સંતુલન સ્થાપવામાં અથવા તો સંતુલન ચલિત થાય છે. સંતુલન કેવું થાય છે, ચલિત થાય છે, અને એને લીધે pH બરાબર મળતી નથી. બીજો એનો ગેરફાયદો છે કે 30 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાને વધુ સમય માટે સ્થાયી નથી. ત્રીજો ગેરફાયદો છે કે તટસ્થ ક્ષારોના વધુ સાંદ્રણની અસર એના પોટેન્શિયલ પર થાય છે, અને તેને લીધે શું થાય, ક્ષાર ત્રુટિ જોવા મળે છે. વધુ સાંદ્રણ હોય તો બરાબર, બાકી તો ક્ષાર ત્રુટિ ઉત્પન્ન થાય છે તે અવગણી શકાય તેટલી હોય છે. વધુ સાંદ્રણ હોય તો ક્ષાર ત્રુટિ જોવા મળે છે. ચોથો એનો ગેરફાયદો છે
કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન છે તે Fe+2 MnO2 પ્રોટીન્સ એનિલિન વગેરેના દ્રાવણમાં આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાતો નથી. આપણે ચર્ચા કરીએ છીએ ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવ ની મદદથી દ્રાવણનું pH મૂલ્ય મેળવવાનું. એમાં ક્વીન હાઇડ્રોન વિદ્યુત ધ્રુવના ફાયદા અને આપણે ગેરફાયદાની વાત કરીએ છીએ. તો કે ફાયદામાં જોઈએ તો કે વિદ્યુત ધ્રુવની સપાટી આગળ, અહીંયા જે વિદ્યુત ધ્રુવ છે એની સપાટી આગળ સંતુલન ઝડપથી સ્થપાય છે, નીચે અવરોધ ધરાવે છે, દ્રાવ્ય ઓક્સિજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ પર અસર થતી નથી અને હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે દ્રાવણમાં વાપરી શકાતો નથી તેવા દ્રાવણમાં આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાય છે. આ એના ફાયદા થયા. અને એ જ રીતે એના ગેરફાયદા પણ છે કે 8 કરતાં વધુ pH ધરાવતું એટલે કે વધુ બેઝિક દ્રાવણ હોય એમાં હાઇડ્રોક્વિનોન એ નિર્બળ દ્વિબેઝિક એસિડ હોવાને લીધે હવામાંના ઓક્સિજન સાથે એ નિર્બળ દ્વિબેઝિક એસિડ હોવાથી એના સંતુલનમાં ઠીક પ્રમાણમાં એનું આયનીકરણ થાય છે અને એનું સંતુલન સ્થપાતું નથી. અને બીજું, હવામાંનો ઓક્સિજન છે તે એનું અંશતઃ ઓક્સિડેશન થવાથી ક્વિનોન અને હાઇડ્રોક્વિનોનની અંદર સંતુલન ચલિત થાય છે અને pH મૂલ્ય યોગ્ય pH હોવી જોઈએ એ pH આપણને મળતી નથી. બીજો પોઈન્ટ છે કે 30 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઊંચા તાપમાને વધુ સમય માટે સ્થાયી નથી. આગળની વાત કરીએ તો તટસ્થ ક્ષારોના વધુ સાંદ્રણની અસર એના પોટેન્શિયલ પર થાય છે. એને આપણે ક્ષાર ત્રુટિ કહીએ છીએ, એટલે કે ક્ષાર ત્રુટિ જોવા મળે છે. પણ ક્યારે? વધુ સાંદ્રણ હોય તો. પણ ઓછું સાંદ્રણ હોય તો એ ક્ષાર ત્રુટિ છે તે અવગણી શકાય તેટલી ઓછી હોય છે. ચોથો એનો ગેરફાયદો છે કે ક્વિનોન અને હાઇડ્રોક્વિનોન છે એ બંને Fe, MnO2 પ્રોટીન્સ એનિલિન વગેરેના દ્રાવણો સાથે પ્રક્રિયા કરતો હોવાથી આવા દ્રાવણોમાં આ વિદ્યુત ધ્રુવ વાપરી શકાતો નથી. બરાબર? આ એના ફાયદા અને આ ગેરફાયદાની આપણે ચર્ચા કરી. એટલે હવે આપણે આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું pH માપન ગ્લાસ ઇલેક્ટ્રોડની મદદથી.